ભુજ ખાતે કોંગ્રેસનું પૂતળા દહન. ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલય મધ્યે કોંગ્રેસનું પૂતળા દહન કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું, જેના ખોટી રીતે બતાવ્યું તે બાબતે પૂતળા દહન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ભુજ કાર્યાલય મધ્યે કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. ગઈકાલે જે દેશના સન્માનીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યો એને તોડી મરોડીને ખોટી રીતે પેશ કરીને જે પ્રકારે કોંગ્રેસે આખા દેશમાં જે એક માહોલ ઊભો કર્યો છે, ખોટો જે કોઈ માહોલ ઊભો કર્યો છે, એના વિરોધમાં આ પ્રકારની મનગણત અને ખોટી વાતો કરીને કોંગ્રેસના લોકો જે પ્રકારે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સન્માન ન કરીને જે પ્રકારે એમણે વર્ષોથી આજે તૃષ્ટિકરણની રાજનીતિ કરી અને એ દલિતોના મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે કંઈ સ્મારકો છે એની કોઈ પણ ચિંતા કર્યા વગર અને ખાલી એમના નામે વોટ માંગીને જે રાજનીતિ કરી અને એના વિરોધમાં આજે કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. મિત્રો, જે કંઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લગતા જે પંચતીર્થ છે એમનું પણ જે કંઈ કામ છે એ આ દેશના સન્માનીય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે કર્યું છે. એટલે કુલ મળીને કોંગ્રેસની વર્ષોથી આ રાજનીતિ રહી છે આ પ્રકારના અપપ્રચાર, ગપગોળા ફેલાવી અને લોકોને ગુમરાહ કરવાના. એ ગુમરાહ કર્યા છે એના વિરુદ્ધમાં આજે એના કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.